એક દિવસ તો મારો દીકરો આખા ગામ નો માનીતો થઈ ગયો. કાકાએ આ પાપને ગામમાં તો ઘાલ્યું, પણ હવે આને કાઢવાની કઈક કરામત કરવી પડશે દલા. હવે નીકળે એમ નથી, સમજો. એના મૂળ તો તારા કાકાની ડેલીમાં નખાઈ ગયા. અરે કાકાની ડેલીમાં ઈ પગ મૂકે તો એનો ટાંટિયો ના તોડી નાખું તો મારું નામ પેથો પાણીયાલો નહીં, સમજો તું? વિરમ બેટા, એક જ દિનની મહેમાની રોકાઈ જાને. ના બાપુ, મીટ માંડીને મારી વાત જોતી હશે, મને રજા આપો. દીકરા લે, આ શરણાઈનો વારસો તું દીપાવજે. આપની શરણાઈના સુર નહીં અપનાવ. જીવતો રે દીકરા, તારી આંગળીના ટેરવામાંથી સદાય સુરગંગાની લહેરો માં સરસ્વતી વહેતી રાખે. તમારી આંખમાં આંસુ વાત ભસ્મી છે દીકરા. માંડવગઢના પાદરમાં આ શરણાઈની લાજ લૂંટાણી છે. એ લૂંટાયેલી લાજને કારણે આજે 5 વર્ષથી માથે પાઘડી નથી બાંધી. એ લાજ લૂંટનાનું નામ તો કયો બાપુ? લાજ કોઈ દુશ્મને નથી લૂંટી દીકરા. આ શરણાઈના સુરની હોડ મંડાણી હતી, એમાં હું હાર્યો. એ હારનો ડંખ હૈયામાં ખટક્યા કરે છે દીકરા. સુરની હોડમાં તમે હારી ગયા? હોડ કોની સામે મંડાણી? પથ્થરની એક મૂર્તિ સામે. માંડવગઢના પાદરમાં એક પથ્થરની મૂર્તિ છે, એના પગમાં ઝાંઝર છે. દર 3 વર્ષે ત્યાં સૂર અને સંગીતના બજવૈયા અને રસિયાઓનો મેળો ભરાય છે. એક દિવસે એ મેળામાં હું પણ જઈ ચડ્યો હતો, આ શરણાઈના સૂરને કસોટીએ ચડાવવા. કેવી હતી કસોટી? પથ્થરની મૂર્તિમાં બાંધેલ ઝાંઝરમાં ઝંકાર જગાડવા. પછી મેં શરણાઈના સૂર છેડ્યા. સાંભળનારા પાણાના પુતળાની જેમ સાંભળતા રહ્યા. તોય સાત ભૂની વિરાણ એ પુતળીના પગના ઝાંઝરની ઘોઘરીઓમાં હું ઝંકાર જગાડી શકું. હેમરાજ, તમે હારી ગયા. જો જીત્યો હોત તો માન સન્માનથી મેળાના મોવડીઓ માથે પાઘડી બંધાવત. હું હાર્યો. મારા માથેથી પાઘડી ઉતારી એ પથ્થરની પુતળીના પગમાં મૂકી. હાલો બાપુ, અત્યારે જ આપણે માંડવગઢ જઈએ ને એ પુતળીના પગના ઝાંઝર જ નહીં, પણ મારી શરણાઈના સુરે આખી પુતળીને ન નચાવું તો તમારી શરણાઈનો વારસો લાજે. દીકરા, એ ઉત્સવની તિથિ નક્કી કરાય છે ને પછી જ એના નોતરા અપાય છે. તો પછી હું આપને કોલ આપું છું બાપુ, કે જ્યાં સુધી હું મારી શરણાઈના સુરે પુતળીને નચાવીને તમારી પાઘડીને પાછી લાવી દઉં ત્યાં સુધી આપની આ શરણાઈનો સાચો વારસ ન કરું. લ્યો, મને રજા. જીવતો રે દીકરા, માં શારદા તારી આશા પૂરી કરે.
ઝાડના પાંદડામાં હંતાઈને ઝાંઝર વગાડો છો પદમણી, પણ હેઠા ઉતરો તો રંગડો જામે. એ વળી પાછા વાગ્યા. કહું છું વગાડ્યા જ કરશો કે મીઠી વાતે કરશો? શું ઝાડનું થળ રૂપાળું છે, બહુ રૂપાળું છે, બહુ રૂપાળું છે. કેવું રૂપાળું છે? જાણે કોઈ પદમણી ઈંધોણી માથે હેલ ઉપાડીને ઊભી હોય એવું. વાહ પદમણીના પારખું વાહ. લો બોલો જોઉં, પદમણીએ પહેર્યું છે શું? એ કહું છું હો, સાંભળજો. આપણને તો ઝાડના થળ હોહરું દેખાય છે. એને મજાનો ઘેરદાર ઘાઘરો પહેર્યો છે, ઉપર ફૂલડાની ભાત વાળું કાપડું પહેર્યું છે, અને માથે 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 અને માથે માથે માથું, અને માથે પીળી ડમરક ચોંદડી. અરે 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 જરા હળવે હળવે બસ ફરું ને, હું તો આંખે ભીસાઈ ગઈ. પણ ભાઈડાની બથ કેવી! જોયા છે. હા, લ્યો હવે હેલ હેઠી મૂકો એટલે નિરાતે હેઠા દહીન મીઠી વાતો કરી. ના હો, ઊભા ઊભા ઠીક રહેશે. એમ તો ભલે, જેવી તમારી ફાવટ. લો હવે કરો તમારા કાળજાની વાત. આમ આડું અવડું કર્યા વગર સીધે સીધું કહી દઉં તો ખોટું તો નહીં લાગે ને? નહીં લાગે. ખીજાશો તો નહીં ને? નહીં ખીજાવ. એમ તો આપણે તમારા ઘરમાં બેહીન તમારા ઘરના રોટલા ઘડવા છે. એમ લો ઉપાડો આ બેડું એટલે બેહાડું ઘરમાં. ઊંધું 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 થઈ ગયું, ઊંધું થઈ ગયું. ચામડાની જીભ છે ને જરા કાઢી અવળી થઈ ગઈ. હવે જે કહું છું ને એ સાચું સાંભળો. મારે તમને મારા ઘરમાં બેહાડીને રોટલા ગળાવવા છે. એમ મોડે મૂછ છે? અરે મૂછ તો લીંબુને બદલે તરબૂચ લટકે એવી છે. આ છાતીમાં જોર છે? છાતી તો છીપર જેવી છે. તું તારે ધોકેથી લુગડા ધોઈ લે. તો હું તમારા ઘરના રોટલા ઘડીશ. અરે મરી જાવ રે તમારા માથે મારા પદમણી. પણ એક શરત. એક નહીં અનેક. બોલ. મારો 7 ખોટનો સગો બાપ અને મારી 9વી નક્કોર માં કે એટલું કરવાનું. ઓહો, તો હાલ તારો 7 ખોટનો હગો બાપ અને 9વી નકોર માં કીએ એમ કરવા માંડું. હાલ. અરે 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 આટલી બધી ઉતાવળ શું છે? નહીં. 8-10 દિવસ પછી આવજો ને. ત્યાં સુધી હું મારા બાપાને કહી રાખીશ કે મેં એક મુરતિયો ગોત્યો છે. હા, ત્યાં સુધીમાં હું મારી માને કહી રાખીશ કે માં મને કન્યા વળગી છે. એ જડી છે, જડી છે. હા. બ્યો કોલ પાકું. વગડી વગડી તળાઈ વગડી.